ટુકટુકમાં બેસીને નીકળી ગયો છું બારે. હવે તમને લાગતું છે ને કે આ ટુકટુક અને આ રોડ રસ્તા ક્યાં નીકળી ગયા તૈયાર થઈને? ઉભા રહ્યો, પહેલેથી કહું તમને. હેલો મિત્રો, ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા મથુરા. હા, તો અમે લોકો મથુરામાં મસ્ત મજાના રેડી થઈને હવે નીકળી ગયા છીએ ટુકટુક પકડીને મથુરામાં યમુના ઘાટ જવા. અને અહીંથી અમે મામા ફૂઈના થઈ ગયા છીએ ભેગા. તો હવે થવાની છે મોટી મોટી બાકાજી. તો ફટાફટ ટુકટુકમાં બેસીને અમે પહોંચી જઈએ છીએ યમુનાજીના ઘાટ. અને તમે જોઈ રહ્યા છો, આ કોઈ લગ્નનું સંગીત નથી, આ તો યમુના મહારાણીનો મનોરથ ચાલી રહ્યો છે. હા મિત્રો, અમે લોકો આવી ગયા છીએ યમુના મહેલની અંદર યમુના મહારાણીના મનોરથમાં. એ પણ નાનો સુનો ને 111 સાડીનો અને 111 લોટીનો મનોરથ છે. હા મિત્રો, આનંદ તો તમે જોવો. યમુના ઘાટે હોય ને યમુનાજીનો મનોરથ ચાલી રહ્યો હોય તો નાચવાનો તો અલગ જ મજા હોય ને. એટલે જો બધાય મોજ મજાથી નાચી રહ્યા છે, મારા મમ્મી પપ્પા બધાય ફૂલ ફેમિલી. અને આ બધી તમે જોઈ રહ્યા છો, આ બધા મહેમાનો પણ કેટલા મસ્ત આનંદ કરી રહ્યા છે. આવી મજા ક્યાં મળે? આ મજા તો ફક્ત મથુરામાં યમુના ઘાટે જ મળે. જો પછી આવી રીતના 1 by 1 યમુનાજીને સાડી બધા માથે રાખીને આપણે આગળ જઈ રહ્યા છીએ યમુનાજી તરફ. પણ આ ગરમી અને એમાં રસ્તામાં મળી ગયા લીંબુ સોડા વાળો, એટલે આપણે લઈ લીધો બ્રેક. હો ભાઈ, પેલા લીંબુ સોડા આવે. તો બાકીનો વ્લોગ તમને ક્યાં જોવા મળશે? યુટ્યુબ ચેનલ ગપસપ વિથ સેઠજીમાં. તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ બટનને પ્રેસ કરી લેજો અને બાકીનો વ્લોગ ત્યાં જોઈ લેજો. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા યમુનાજીના ઘાટે. અને ત્યાં તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. અને સાથે સાથે તમે જોઈ શકો છો આ બાજુ યમુનાજીનો નજારો પણ એક અલૌકિક જોવા મળી રહ્યો છે. આ થઈ રહ્યું છે યમુના મહારાણીજીની પૂજા. તેમના માટેનું જે શ્રૃંગાર છે, એમના લોટી છે, એમનો શ્રૃંગાર છે. અને ત્યારબાદ આપણે યમુનાજીને દૂધ અર્પણ કરીએ છીએ અને પછી અમે જઈ રહ્યા છીએ નૌકા વિહાર કરવા. અને આ ચાલી રહ્યું છે, આ નદીના કાંઠેથી પેલા કાંઠા સુધી 111 સાડી લઈ જવામાં આવશે. અને આ નજારો જે જોવા મળે એટલે જીવતા જીવત સ્વર્ગનો આનંદ મળે. આ ફક્ત ને ફક્ત તમને ક્યાં મળશે? અહીંયા યમુનાજીમાં જ મળશે. દરેક વૈષ્ણવનો આનંદ અલગ જ હોય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, બહુ જ મજા આવી ગઈ છે યમુનાજીએ. મસ્ત સુંદર મજાનું વાતાવરણ છે અને સાથે સાથે આવો મનોરથ ચાલી રહ્યો હોય એટલે આનંદ જ હોય. અને હવે થઈ ગઈ છે સાંજ, એટલે અમે આવી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે. હા મિત્રો, જય દ્વારકાધીશ. આપણે દ્વારકાધીશના દર્શન કર્યા વગર તો ચાલે નહીં. તમે જોઈ શકો છો દ્વારકાધીશ મંદિરમાં સારી એવી ભીડ છે, પણ ઠાકર કરે એ ઠીક હો બાપ. દર્શન તો આલા ગ્રાન જ થાય, ગમે ત્યાં જાય, ઉપરવાળાની દયા. બસ તો પછી ફટાફટી દર્શન કરીને અમે આવી ગયા હતા પાછા યમુનાજી ઘાટે. હવે જઈ રહ્યા છીએ બોટમાં બેસીને દીપ મનોરથ કરવા. અને હવે બોટમાં બેસીને એક દીવો પ્રગટાવી અને એમને યમુનાજીમાં વહાવીશું. અને ત્યારબાદ આવી ગયા હતા યમુના ઘાટે, જ્યાં થઈ રહી છે યમુના મહારાણીજીની આરતી. તમને બધાને આ સિરીઝ કેવી લાગે રહી છે એ ફટાફટ કમેન્ટમાં દેજો. તેમજ અમારી આગળની સિરીઝ જોવા માટે પણ અમારા યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા પેજને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરી લેજો.